નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર નજીક બાઇક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ગંભીર ઈજા। લખતર હાઈવે પર બાઇક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। લખતર જીઆઈડીસીમાં કામ કરતા શૈલેષ હરિજન અને રાજેશકુમાર હરિજન પોતાનું બાઇક લઈને જીઆઈડીસીમાંથી ગેસની બોટલ ભરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે સીએનજી પંપ નજીક મોતીબાપા હોટલ સામે પહોંચતા સામેથી રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા છકડા ચાલકે તેમને ટક્કર મારતા બાઇક ફંગોળાઈ રોડની સાઈડમાં જઈ પડ્યું હતું, જેમાં બાઇક પર સવાર બંને લોકો ફંગોળાઈ નીચે પડ્યા હતા। અકસ્માતને પગલે રાહદારીઓ દ્વારા 108ને જાણ કરતા લખતર 108ના ઈએમટી અનિરુદ્ધસિંહ તથા પાયલટ દિગુભા તાત્કાલિક 108 લઈને ઘટના સ્થળે પહોંચતા હતા અને બાઇક સવાર બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં શૈલેષ હરિજનને હાથે અને પગે ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર અર્થે લખતરથી સુરેન્દ્રનગર સીયુ શાહ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તબીબી સારવાર બાદ શૈલેષ હરિજનને હાથે અને પગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું, જ્યારે બાઇક પર સવાર અન્ય રાજેશને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત સર્જી છકડા ચાલક ફરાર થઈ ગયો હતો। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।